આફત રાજ્યમાં હજુ પણ માવઠું પડી શકે છે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો અત્યારે ડિપ્રેશન ગુજરાતથી માત્ર 500 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે અને ગુજરાત તરફ ધીરે ધીરે આ જે ડિપ્રેશન છે તે આગળ વધી રહ્યું છે। હજુ પણ ખેડૂતો પર આ જે આફત છે તે મંડરાયેલી જોવા મળી રહી છે। રાજ્યમાં હજુ પણ માવઠું પડી શકે છે। આગામી સમયમાં હજુ પણ વરસાદ વરસી શકે છે તે પ્રકારની શક્યતાઓ અત્યારે હાલ વર્તાઈ રહી છે। અમરેલીમાં રાજુલાના ચાંચબંદર જવાનો માર્ગ જે છે તે જળબંબાકાર થયો છે। પુલ ઉપરથી બાઇક ચાલક પસાર થતા તણાઈ ગયો હોવાની ઘટના બની છે। બાઇક ચાલક પાણીમાં ડૂબતા સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને બચાવી લીધો હતો। તો બાઇક ચાલક જયંતિભાઈ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। બાઇક પાણીમાં ગરકાવ થયો હોવાની ઘટના સામે આવી છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, જે પાણીમાં ડૂબતા યુવક છે તેમને બચાવી લેવામાં આવ્યા અને બાઇક જે છે તે પાણીમાં તણાયું હોવાની ઘટના બની છે, શું અપડેટ? કોમલ, આ વિસ્તાર છે જ્યાં છેલ્લા 24 કલાકથી સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે। રાજુલા તાલુકાનું ચાંચબંદર ખેરા પટવા વિસ્તારના જે સમઢિયાળા બંધારો છે, આ બંધારાના પાણી રોડ પર ફરી વળે છે। ગઈકાલે પણ આ જ વિસ્તારમાંથી એક પ્રસૂતાને જેસીબી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી હતી અને આ બંધારાના પાણીમાંથી પસાર નહીં થવા માટે તંત્ર દ્વારા અને સ્થાનિકો દ્વારા પણ સૂચના આપવામાં આવે છે, પરંતુ એમ છતાં પણ કેટલાક લોકો જીવના જોખમે આ બંધારાના પાણી પસાર કરવાનો પ્રયાસ કરે છે। આવા જ એક પ્રયાસમાં બાઇક ચાલક તણાયો હોવાની ઘટના સામે આવી છે અને સદભાગ્યે બાઇક ચાલકને સ્થાનિકોએ બચાવી લીધો છે, પરંતુ બાઇક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। કોમલ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કાર્તક માસમાં અષાઢના પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। પંચમહાલના યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મધરાત્રિએ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી। રાત્રિ દરમિયાન વેગીલા પાણીનો પ્રવાહ પગપાળા જવાના પગથિયા ઉપર વહેતા થયા હતા। પગથિયા ઉપર પૂર આવી નદી જાણે બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। હાલોલ અને પાવાગઢ પંથકમાં 1 ઇંચ કરતા વધુ કમોસમી વરસાદ ખાબક્યો હતો। તો પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મોડી રાત્રિથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો। તો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। તો પાવાગઢના પગથિયા પરથી ખળખળ વહેતા પાણી પણ જોવા મળ્યા હતા, જાણે પગથિયા પરથી નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। તો પાવાગઢમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે। હજુ પણ આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ડિપ્રેશનની વાત કરવામાં આવે તો ડિપ્રેશન અત્યારે ગુજરાતથી માત્ર 500 કિલોમીટર દૂર છે અને ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। તો આગામી સમયમાં વરસાદી માહોલ હજુ પણ જોવા મળી શકે છે। તો પાવાગઢમાં ગઈકાલ રાત્રિથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો ધોધમાર વરસાદ ખાબકવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, પાવાગઢમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના હાલોલ અને કાલોલ પંથકમાં ગત મોડી રાત્રે ધમાકેદાર મેઘરાજાએ એન્ટ્રી કરી હતી, જેને લઈને ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા હતા। દરમિયાન પાવાગઢ ડુંગર ઉપર પણ જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। હાલ પણ જે વરસાદનું આવન જાવન છે તે ક્યારેક હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે જોવા મળી રહ્યું છે। પાવાગઢમાં રાત્રિ દરમિયાન જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને પગથિયા પર વહેતા પાણી થયા હતા અને જેથી જ્યાં એક આહલાદક નજારો જોવા મળ્યો હતો। જો કે રાત્રિ દરમિયાન આ પગથિયા પરથી વહેતા પાણી હતા, જેને લઈને કોઈ ભક્તોને કોઈ અગવડતાનો સામનો કરવો પડ્યો નથી। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથના સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા। તો સુત્રાપાડામાં રાત્રિ દરમિયાન ધોધમાર 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી ઘૂસી ગયા હતા। ગામમાં સુથાર વંડીની બાજુના વિસ્તારમાં કમોસમી વરસાદી પાણી ઘૂસ્યા હતા। તો નીચાણવાળા 30 જેટલા રહેણાંક મકાનમાં પાણી ઘૂસી ગયા હતા। મોડી રાત્રે ઘરોમાં પાણી ઘૂસતા લોકોએ રાત ઉજાગરા કર્યા હતા અને દર વર્ષે જ્યારે ભારે વરસાદ વરસે છે ત્યારે આ વિસ્તારોમાં ખેતરોના પાણી ભરાઈ જતા હોય છે। અનેક લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।
જો કે સવારે મેઘરાજોએ આંશિક વિરામ લેતા પાણી ઓસર્યા હતા. તો રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ જે લોકોના ઘરો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા. લોકોની ઘર વખરીને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વાડી વિસ્તારના પાણીનું પૂર આવતા આ આજુબાજુના 30 થી 35 મકાનોમાં ઘરોમાં પાણી રાત્રે ગરી ગયું હતું. અત્યારે થોડુંક પાણી ઓછરું છે વરસાદ ધીમો પડતા, બાકી હાલત બધાની કફોડી છે. હા, ચોમાસામાં પાણી આવી ગયું હતું. દર વખતે વધારે વરસાદ અને પૂર આવે ત્યારે પાણી આવી જાય છે. પાણીના નિકાલ માટેની વ્યવસ્થા યોગ્ય નથી. જે છે એમાં પાણી જતું નથી. એકસાથે પાણી જ્યારે આવી જાય પૂર વાડી વિસ્તારનું પાણી આવે ત્યારે પ્રોબ્લેમ થાય છે. એના માટેના કંઈક જરૂરી પગલાં લેવાય તો વધારે સારું. આ પાણીનો કોઈ નિકાલ અમારે ચોઈસ સ્ટોર છે. દર વર્ષે અમારે આવીને આવી પરિસ્થિતિ અમારી માથે રહે છે. બરાબર, આ કોઈ પાણીનો નિકાલ કરવા માટે જરૂર સરકાર અમને કોઈ પગલાં લે. બાકી અમે આ રીતે વરસ દાડે અમારે આ રીતે બને તો અમે કરીએ હું. બરાબર, તો અમને કોઈ વાત નહીં, કોઈ અમને સહાય આવે તો અમને સહાય મળતી નથી. અમારે ત્યાં પૂરવા દેતા નથી, અમને કોઈ દેતા નથી. બરાબર, ગયા વર્ષે પણ અમને કોઈ 2 વર્ષ પહેલા પણ અમારી સહાય હતી તો અમને કોઈ પૈસો આપ્યો નથી. ગીર સોમનાથ જિલ્લામાં માવઠાએ અષાઢની યાદ અપાવી દીધી છે. ચોમાસા જેવો માહોલ કારતક મહિનામાં જામ્યો છે. ગીર પંથકમાં સતત અતિભારે વરસાદ પડતા સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે. તો સરસ્વતી નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થ ખાતે આવેલું માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં જળમગ્ન થયું છે. માધવરાય ભગવાનની મૂર્તિ પર 8 થી 10 ફૂટ પાણી જોવા મળી રહ્યું છે.